ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને કરાયું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, ખુમાનસિંહ વાસિયા, નીરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો તમામ ઉમેદવારો જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ હવે ભરૂચ ભાંગ્યુંની છાપ ભૂસી ભૂગુરુસીની ભરૂચ બનાવ્યું હતું। વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવાના સાથે વિજય પરચમ લહેરાવતા તમામ ભાજપના ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનીષ જાદવ ભાજપમાં જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, નગર પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। સમગ્ર ગુજરાતમાં 300-350 થી ઉપર બિનહરીફ સભ્યો થયા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, ભરૂચ નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 5ના 2 સભ્યો બિનહરીફ થયા છે અને આજે ભરૂચ નગરપાલિકામાં પણ 2 સભ્યો વોર્ડ નંબર 5ના બિનહરીફ થયા છે અને બાકીના બધા જ સભ્યોની પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે। આજે બહુ ઘણા સમયથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભરૂચ નગરને અદ્યતન નગર બનાવવાના બધા જ પ્રયત્નો થયા છે। ભારત સરકાર કે રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની જે શહેરી વિકાસની જે ગ્રાન્ટો છે એ પણ અમારા સત્તા દરમિયાન આ ભરૂચની જનતાને એનો લાભ અપાય છે। હજુ આવનારા દિવસોમાં પણ ભાગ્યું તો ભરૂચ એ કહેવતને દૂર કરી છે અને ભવ્ય ભરૂચ બનાવ તરફ જઈ રહ્યા છે। તો આ વખતે પણ ભરૂચ નગરપાલિકા બહુ સ્પષ્ટ બહુમતીથી જીતવાની છે। સામેના લોકો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના ગમે તેવો અપપ્રચાર કરતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને ભરેલી કાર્યકર્તા છે અને કાર્યકર્તાઓની પાર્ટી છે અને વહીવટમાં પણ અમારો પારદર્શક વહીવટ છે। આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કે નગરપાલિકા, તાલુકા પંચાયતમાં ભૂતકાળના શાસનમાં સારામાં સારો વહીવટ અમારા ભાજપ શાસનમાં રહ્યો છે। નગરપાલિકા ભરૂચ ને હું વિશ્વાસ સાથે કહું છું કે એટલા માટે કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજનાઓ છે। શહેરી વિકાસ હોય કે પછી રૂરલ ડેવલપમેન્ટ લગતી આવી અનેક પ્રકારની યોજના છે અને 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે તો એને ધ્યાનમાં રાખીને આવનાર દિવસમાં ભરૂચ નગરનો અને સંપૂર્ણ રીતના અમે વિકાસ કરીશું અને આજે ઉમેદવારોના પ્રચારને સરળતા રહે એટલા માટે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નગરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, આ વિસ્તારના ખૂબ ઉત્સાહી અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા સ્થાપક કહી શકાય કે જેની સામે વર્ષોથી અમે કામ કર્યું એવા પાર્ટીના પૂર્વ પ્રમુખ ખુમાનસિંહજી, મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે, મારુતિસિંહ આટોદરિયા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પાર્ટીના ઉપપ્રમુખ નીરલભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય પૂર્વ દુષ્યંતભાઈ પટેલ, બધા જ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કર્યું છે અને શુભેચ્છા પાઠવું છું કાર્યકર્તાઓ અને ઉમેદવારોને કે ખૂબ મોટા માર્જિનથી તમે જીતો। ભારત માતા કી જય।